કરી મેં દ્વૈતની હોળી, બે પણાની હોળી જ કરી નાખી, એક જ વધ્યું. સનાતન સત્વ જાણીને, સનાતન એટલે આખી દુનિયાને લાગુ પડે. હરિજન હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કે શીખ હોય, ગમે તે આઈટમ હોય, એક જ વસ્તુ આઈટમ પડે. શ્વાસ બધા આખી દુનિયામાં લે, શ્વાસના કોઈ ધર્મ ન હોય. તમને આવે એ જ, મારે ઓક્સિજનનો બાટલો આવે, તમને પેરાસિટામોલ દે તો મને એ જ દેવી પડે. બસ આખે આખું સનાતન બધાને લાગુ પડે ને એ ધર્મ હોય, બધાને લાગુ પડે એ ભગવાન હોય. તો શ્વાસ બધાને લાગુ પડે. હાવ સસ્તી વાત છે ને, કોઈને કાંઈ કહેવું ન પડે. શ્વાસમાં કોઈનો ધર્મ આડો આવે, જ્ઞાતિ આડી આવી, જન્મ થાય કોઈને ઘીરે પટેલ જન્મ એમ કંઈ કીધું, થાળી વગાડી કે અમારી ઘીરે પટેલ જન્મ કે કોઈ કીધું બ્રાહ્મણ જન્મ, કહેવાય નહીં કાંક જન્મતા જ નથી. હાલા ત્યાં બાબો આવે ને કાં બેબી આવે, કોઈ ત્યાં જ્ઞાતિ જાતિ તો તમે સિક્કા માર્યા, એટલે ન્યાય નથી. એટલે પછી હારી જ્ઞાતિ ન જોઈને, જાતિ ન જોઈને હારી ઓલાને વહી ગઈ, પણ એટલે વહી જાય એ કાંઈ તમે એ જ્ઞાતિ જાતિ તમે કરી એને છે, ત્યાં જ્ઞાતિ જાતિ નથી તો એ આકર્ષણ જ ન થાય. સનાતન સત્વ જાણીને ખલકને મેં થૂકી દીધું. અવિદ્યાનું હૃદયથી ને પરાથી પાર જઈને બેઠો. ક્યાં? પરાથી પાર. છેલ્લે વાણી હોય પરાવાણી, પરાને પાર જાય ને તે વાણી રહિત વિચાર થાય. એ વિચારની અવસ્થા થાય ને તે તમારા પરમ પદમાં આવી જાવ, એ ઝાંકી થઈ જાય. પછી જન્મો જન્મના જે તમારા કર્મ છે એ તૂટી જાય ને તમારી ઘેરે દિવાળી થાય. તે દી નંદ ઘેરે આનંદ ભયો. હા તો ઓલે હાથમે 5 દી ઓલો નંદ ભયો કરે ને એટલે ઓલાને લાવે નોથિયા બિસાડાનું, કૃષ્ણ બિસાડા થાકી ગયો, ટોપલામાં નાખી એ કે હવે તો મને મૂકો ટોપલામાંથી, હવે તો કાઢો. ઓલો કાંઈ કે લા સડાવ્યો અને ઓલાને લક્ષ્મીના પરણાવવાનું કે લક્ષ્મીજીના લગ્ન, એટલે કોકની બાજુમાં દીકરી કોઈની કુંવારી રહી જાય અને પૈસાની ઘટે છે, એને એકાદી વખત એ લક્ષ્મીને પરણાવી દો ને, આમાં લાખોની તો કમાણી કરશો, આમાં દેની એકાદી લક્ષ્મી પરણાવી તો એ લક્ષ્મી ઓલી તો પરણી ગઈ, એના પૈસા તો આ બ્રાહ્મણ લઈ જા, ત્યાં એના દીધા ને આના પરણાવવાના ત્યારે પાસે લીધા, ત્યાં અમે લક્ષ્મણની વિવાહ કર્યા, આને એકાદી આવી લક્ષ્મી કાઢ, એના આંસુ જો, એની દુઆ લે. અવિદ્યાનું હૃદયથી પરાને પાર જઈ બેઠો. હૃદયમાં હોશ લાવીને ખલકને મેં થૂકી દીધો. હૃદયમાં હોશ લાવવી પડે તઈ આ દુનિયાને થૂકી હગાય. ગમે એની વિદાય વસમી લાગે ને, કન્યા વિદાય હોય તો વસમી લાગે, કોઈ વાલસોયો ઓમ વયો જાય તોય વિદાય અસમી લાગે ને. હું કામે વિદાય હંમેશા વસમી હોય. એમ છેલ્લે જ્યારે ધર્મ જાય, કર્મ જાય, ભગવાને જાય ને તેથી વિદાય વસમી લાગે. કેલા એ આવું હોય કાંક થૂકવું તો પડે જ છેલ્લા બોલા મોડું. આ દેહને ગમે એમ કરીને કેટલા દી હાંસવો, બાળી નાખવો જ પડે, દાટી દેવો પડે, કાંઈક તો કરવું પડશે. એમ છેલ્લે વિદાય થાય. એટલે કે હૃદયમાં હોશ લાવીને ખલકને મેં થૂકી દીધું. સ્વભાવે મસ્ત છું શંકર. કેવો સ્વભાવે મસ્ત? પોતાના ભાવમાં જવાનું છે, પોતાના સ્વરૂપમાં જવાનું, એમાં મસ્ત હોય. સ્વભાવે મસ્ત છું શંકર. લીધી મેં જીવતા સમાધિ. મર્યા પછી સમાધિ નથી થતી, જીવતા જીવ સમાધિ લેવાની છે. અને આપણે જે વાત કરીને જીવતાની જ કરી, મરેલાની કરતા નથી. જે સમાધિ લેવડાવી અને જે વાત કરી છેલ્લે સૂક્ષ્મ મન બતાવ્યું, એ મનની પહેલે પાર જાવ તરત તમારી સમાધિ લાગી જાય. અને એ સમાધિ જ્યારે અંતર્મનમાં આવી જાય, જીવતા જીવ થાય. જે મરી જાવ પછી જે થાય એ જીવતા થાય. ઊંઘી જાવ તો એ તમારી એક જાતની સુષુપ્ત સમાધિ છે. હું કામે આખું જગત બોલાઈ જાય. તમે કોણ છો, જીવતા છો કે મરેલા, તો સવારે ખબર પડે. એ ખબર નથી જીવતા છે કે મરેલા. એટલે હૃદય તમે અલોપ થઈ જાઓ છો. આખું જગત ભાન ભૂલાઈ જાય. દેહ નથી, સગા સંબંધી નથી, કુટુંબ નથી, કાંઈ નથી. અને એવે સમયે તમારું સ્વરૂપ તમારામાં વિલીન થઈ જાય, જગત આખું તમારામાં હમાઈ જાય છે. એટલે સવારે આનંદ થાય છે. એટલે એ જ અહીં આનંદ સ્વરૂપ સમજાય ને તેથી નંદ ગીરે નહીં, તમારી ગીરે આનંદ ભયો. નંદની ગીરે તો એક વખત થયો તો પણ તમે રોજ લોહી પીઓ, નંદ ગીરે. ઓલો ઠાકીને ઠેર થઈ ગયો કે હવે માર નથી જોતો, એને ખબર નથી. હવે એને બિચારાને હવે તેથી હતો તેથી કોઈ કરવા ન ગયું ને હવે નંદ ભયો. એટલે સ્વભાવે મસ્ત છો શંકર. લીધી મેં જીવતા સમાધિ. મેળા પછી નહીં, સીધી જીવતા જ.
શ્રુતિનો સાર જાણી. આપણી શ્રુતિઓને જે ગ્રંથો છે ને એમાં આ લખ્યું છે, શ્રુતિનો સાર જાણીને ખલકને મેં થૂકી દીધું. મેં જગતને થૂકી દીધું, શ્રુતિનો સાર જાણી લીધો, પછી મારે કંઈ કરવા પણ ન રહ્યું. એટલે આવું જેથી સમજાય તેથી સમજવું કે હવે આપણે કાંઈ કરવાનું નથી, થાય એને જોયા કરવાનું છે. આવડી 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 રે મને રામ ભજનની રીત આવડી આવડી ધન્ય પિતાને ધન્ય માવડી રે મને હરી ભજાની રીત આવડી. વચન વિચારી જેના રહ્યા સત્સંગે, વચન એવાની પૂજાય છે પાવડી રે મને હરી ભજનની રીત આવડી. આવડી 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 રે મને રામ ભજનની રીત આવડી. કલરે એકમાં પહોંચાડે પારમાં, ગુરુની પકડી જેણે બાવડી રે મને હરી રીત આવડે. આવડી 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 રે મને હરી ભજાની રીત આવડી. ધન્ય પિતાને ધન્ય માવડી રે મને હરી ભજાની રીત આવડી. વૃંદાતે વનમાં મારો રાજ રચાવે, હે વૃંદા
વચન વિચારી રહ્યા જેવો સત્સંગે, વચન વિચારી જેવો રહ્યા સત્સંગે, એવાની પૂજાય પાવડે રે મને હરિ ભજાની રીત આવડે. આવડે 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 રે મને હરિ ભજાની રીત આવડે. રામ રે કાંદ ગુરુ નિરાત સેવા રે ગુરુ ગુરુ નિરાત સેવા. રામ રે કાંદ ગુરુ નિરાત સેવા. ગુરુ એ ખોદા વિજ્ઞાન વાવડી રે મને હરિ ભજાની રીત આવડે. એ ખોદા વિજ્ઞાન ગાવડે રે મને હરિ ભજાની રીત આવડે. આવડે 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 રે મને હરિ ભજાની રીત આવડે. ભજન વચન ને એક કરી રાખે, ભજન વચન ને એક કરી રાખે. સંત સેવાય ને આવડે રે ને હરિ ભજાની રીત આવડે. સંત સેવાય ને આવડે, સંત સેવાય ને આવડે રે મને હરિ ભજાની રીત આવડે. આવડે 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 રે મને હરિ ભજાની રીત આવડે. ધન્ય પિતાને ધન્ય માવડે રે હરિ ભજાની રીત આવડે. શિર સમર્પિત નિર્ભય થાય, શિર સમર્પિત નિર્ભય થાય. પરસોત્તમ ગુરુ એવી ગાવડે રે મને હરિ ભજાની રીત આવડે. આવડે 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 રે મને હરિ ભજાની રીત આવડે. ધન્ય પિતાને ધન્ય માવડે રે મને હરિ ભજાની રીત આવડે. આવડે 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 રે મને હરિ ભજાની રીત આવડે. આવડે
જય ગુરુદેવ. સંત સમાગમની સદીના સદગુરુ સેવીએ, જેથી તારું જન્મ મરણ મટી જાય. સમાગમ સંતનો અજર અમર ઓળખાવે ગુરુ આત્મા. શિર મન ચરણે સહે જે થાય સમાગમ સંતનો. સંત સમાગમ નિષ્દિન કરીએ. સંત મહાપુરુષોનો સમાગમ જીવનમાં ક્યારેક મળે તો ઠેઠ લગન સેવી લેવું, વચ્ચે ક્યાંય કાપવો નહીં. તમારો છોકરો 15 વર્ષ સળંગ કરે ને તેથી રોટલા કમાતો થાય, એથી વિશેષ કાંઈ કરતો નથી. 15 વર્ષ ભોગ દિવસો તઈ તો તમારે તમારા સ્વરૂપનું દર્શન કરવું, તમારે કર્મ કાપવા, તમારા પાપ ધોવા, તમારા સંતાપ દૂર કરવા હોય તો દર ટાઈમે સત્સંગ કરી લેવો, સાનિધ્ય માણી લેવું. જીવનનો 1 કલાકનો રોજ એક ભાગ પરમાત્મા માટે, પરમાર્થ માટે કાઢવો. જીવવા માટે 23 કલાક તમારી 1 કલાક એનો ધ્યાનમાં રાખીને તમારે સદગુરુ મહાપુરુષ મેળવ્યા હોય એનું સાનિધ્ય, એનું સત્સંગ, એનું ધ્યાન નિષ્દિન કરવું. જેમ તમે રોજ શ્વાસ લ્યો છો, રોજ ભગવાનનું ભજન કરવું પડે તો જ કામ થાય. જેમ દવા તમને 6 મહિનાની કીધી કે આને ટીબી થઈ ગયો અને મેલેરિયા થઈ ગયો, 6 મહિના દેવી પડે. રોજ 3 ટાઈમ કીધું તો 3 ટાઈમ 6 મહિના સુધી ગયો તેથી નાબૂદ થાય. તમે કે આ 3 દી ખાધીને વળી અઠવાડિયા કેડે પાછી ચાલુ કરી કોઈ દી રોગ જતો નથી. તો એ રોગ જવા માટે તમારે કન્ટિન્યુ જાળવવું પડે તો તમે આ ભોગ કાઢવો છે. અને ભોગમાંથી તમને યોગમાં જોડાણ કરવું હોય તો કમસે કમ તમારે નિયમિતતા જાળવવી પડશે. દવામાં જેમ નિયમિતતા જાળવીને આમાંય જાળવવી પડશે. નહીં હાલે, નહીં તો ઉદ્ધારની આશા ન રાખવી. રોજ તમારો છોકરો ભણવા જાય તો કાંઈક થાય, તમે કાંઈક રોજ નોકરીએ જાઓ તો ઓલો પગાર દે, એમાં લે 2 કી ગાપસી મારજો ને 5 દી નો જાણ વળી 10 દી જાઓ તો કાંઈ થાય. ઓલો કે નોટિસ મોકલે તું કાલે આવતો નહીં, કેમ રોજ નથી આવતો? તો આમાંય જોહે, આમાંય નિયમિતતા જોહે, તેથી તમારું કામ થાય. એટલે સંત સમાગમ નિષ્દિન કરીએ, વળી સદગુરુ સેવીએ, સંત મહાપુરુષોનો સમાગમ સેવા કરી લેવી. જો એમાં ઓલામાં આગળ આવ્યું ને કે ભજન કેટલું કીધું કે શિર સમર્પીને નિર્ભય થાય, સંત સેવારે જેને આવડી, ભજન ને વચન એકને એક માને. એ વચન એનું ભજન. એણે કીધું આમ કરજો, શરૂ કરી દીધું એટલે તમારા માટે ભજન શરૂ થઈ ગયું. પછી તમે ઘેરે બેઠા, વાડીએ બેઠા, નોકરી કરો, ધંધો કરો, વાંધો નથી, એને વચન ઉપર હાલી ગયા, કામ થઈ ગયું. પછી એના માટે ભજન નોખું નથી, ભજન થઈ જાય છે. કબીર સાહેબને કહો કે કીધું પેલા તમે દિન રાત આ બધા ભારા ઉપાડીને જાઓ, કંઈ ભગવાનનું ભજન કરતા સાંભળ્યા નથી, તમે કંઈ કરો. એ કે આમાં ભજનનો છે ને ગાહડો લઈ જાવ ખબર નથી, પણ એ તો એવા તો અમે ઉપાડીએ છીએ. પણ એ કે અમારું તમારા ફેર હોય, પણ ફેર હું એ તો બતાવો. તો કે તમે કંઈક ભજો કે અમારા દીવા બધી કંઈ હોઈ જાય. તો કે હું તો દીવા બધી કરતો જ નથી અને મારે ભગવાનનું નામ લેવું નથી પડતું. એ આપણું નામ લે. એ કે તમે પણ એવું બધું શું કરો? એ બેવાના કેમ હાલે? એ કેમ સરખો કાપું ને તો ભજન જ થતું હોય, સરખાના અવાજમાં ભજન આવતું હોય, તમને ન ખબર હોય. એનો કિશોર અવાજ આવે ને, નો ઊંઘું ને તો અવાજ આવે સરખામાંથી, એ અવાજ આવે એ ભગવાનનું નામ ચાલુ હોય. અને એનો અવાજ આવતો હોય આમાં પૈડાનો અવાજ આવે, એની ઓલી પટ્ટી ઉછળાવે, એને ભૂંગળીમાં દોરા નીકળતા અવાજ આવે, એ બધે ભગવાનનું ભજન ચાલુ હોય. મારે કરવું ન પડે, થતું હોય. તમે આ ભજન ન સમજી શકો એટલે તમારે કરવું પણ અમારે થઈ જાય. સંત મહાપુરુષનું સાનિધ્ય મેળવે, સત્સંગ મળે અને નિષ્દિન એને સાનિધ્ય કરતા આ ભક્તિ યાદ આવી જાય તો પોતાના સ્વરૂપને યાદ આવી જાય. કાંઈ કરવું ન પડે, થઈ જાય. કરવું પડે ત્યારે વેઠ થાય, ભજન ન થાય. ભજન તો કબીર સાહેબ કે તો કે પણ અમે સમજાવો તો ખરા, તમે કે વાલે ખેલે
પણ એ કે હું રામના નામની ચાદર વણું, રામને જ પહેરાવું. વેચવા જાઉં તો રામ વેચવા જાય, ઓઢે તો રામ ઓઢે, પૈસા રામ ઓઢે, બનાવે પૈસા રામ, બધું રામ કરે. હું તો કાંઈ કરતો નથી, મારે કરવા પણ હું ઉપાધિ રામ કરે. મારું હોય તો મારે ઉપાધિ ને. એક વખત એક નબળો ગ્રાહક આવ્યો, બે માણસ, બે ભાઈઓને મસ્તી હોજી, યાર કબીરને જો ને આપણે કાંઈક કરીએ, ટીખડ કરી જોઈ તો ખરા. શું કરે? ચાદર હતી, માગી. કબીર સાહેબ આનું હું 1 રૂપિયો, એને ફાડીને 2 ભાગ કરી નાખ્યા. હવે આટાના પાછા ભાગ કર્યા, હવે 4 આના પાછા ભાગ કર્યા. એમ કરતાં કરતાં આવડો કટકો વિધો. એ કે કબીર સાહેબ આનું હું એ મફત. ઓલાને પસ્તાવો થયો, મફત એટલે આના કાંઈ મારા લીરાના પૈસા થોડા જ આવ્યા વાલા. મારા ભગવાન મારો રામ ના પાડે મારા રૂપિયો ન લેવાય. પણ એ કે પણ આ લીરાના પૈસા તમારે લેવા જોઈએ ને. મેં ફાડી નાખી, તે ફાડી, મારા રામે ફાડી ને. મને તો બહુ ગમ્યું. ફાડે, તાણે, ઓઢે, બધું એનું છે તો હું ચિંતા છે ન કરો. મારા બોલો કે નહીં રૂપિયા રાખો કે નહીં, હું લીરાના પૈસા ન લઉં. હું તો આખી ચાદર ના લઉં છું. એ મારો રામ હકે ઓઢે આવડી, મારા રામને થાય નહીં ને, એટલે મારા લીરાના ન લેવાય. આને ભજન ન કરવું પડે. પછી કે ભજનને બે તમે કેવી રીતે કરો છો, તમે કહો તો ખરા. તો કે આ વાતમાં આવે એવું નથી, આ સમજવું પડે. એક બાઈ હેલ લઈને આવતી હતી પાણીની, વાતો કરી આવે, હાથ હલાવી આવે, કંઈક કે ગીત ગાય, લટકા કરતી આવે. બેડાને ન અડે, એમનું હાલે તો રહેવા દેજો. કાંઈ હરખું હાલે તો હાલવા દેજે. વચમાં સીટી વાગી જાય તો શું કામ વધારે કરશો? તો બેડું હાલે, એમનું લટકા કરતી આવે, ગીત ગાતી જાય, મલકાતી જાય, હસતી જાય. એટલે કબીર સાહેબે કીધું આમાં તું તને કાંઈ સમજાણું? એ કાંઈ સમજાણું? લો લટકા કરીને હારીને કાંઈ ખબર નથી પડતી. એ ખબર નથી પડતી, ખબર પડે છે તો બેડું કેમ નથી પડતું? એ કે એમ તો બેડું ની ખબર હોય ને કે બેડું. એ કે બેડું પડતું નથી એનું કારણ હું? એ કે સુરતા એનામાં હોય, હાલતી હોય, લટકા કરતી હોય, ગીત ગાતી જાય, પણ ધ્યાન બેડામાં હોય. એમ અમે સરખો કાતી વેચવા જાય, ધ્યાન મારા રામમાં હોય. એટલે મારો રામ મારું ભજન કરે ને હું નિરાશ કરું. તમે કરો તો સેવા થાય નહીં, અમે કરી તો બધી સેવા. આ રીત આવડી જાય. બાયું 5 શીખવા જવું છે. વાતો કરતી જાય, ઠઠ્ઠા મસ્કરી બેનપડી કરતી જાય, છતાં બેડું ન પડવા દે, ત્યાં ધ્યાન રાખે. ને કે જાય છે પાણી ભરવા, વાતો કરવા નથી જતી. લક્ષ્ય શેનું છે? પાણી ભરવાનું. છતાંય વાતો ઠઠિયારા કરતી આવે, બેડું પડે નહીં. લક્ષ ન્યા હોય, ધ્યાન ન્યા હોય. એમ કબીર સાહેબ કે હું જગતના બધા વ્યવહારના કામ કરું, લક્ષ મારા રામ પાસે રાખું. એટલે મારા રામનું ભજન કરવું ન પડે, થઈ જાય ને એ કંઈ કરે, મારે શેનું કરવાનું હોય. આવડી રીત જદી આવી જાય ને તેથી રામ ભૈજાની રીત આવડી મને રામ ભૈજાની રીત આવે, તેથી ભજનની રીત આવડે. અને આ રીત તો આપણે કરતા ખાખા ખોરા કરવામાંથી નવરા જ નથી થતા. ખાખા ખોરા ઘડીક દીવા બધી એટલે વાઈટ થઈ રહી છે ને તને ટાઈમે પૂજે નહીં. આવડો મોટો દીવો ન થયો તારી વાઈટ શું કરશે? આ દીવાથી જ બધા દીવા પ્રગટે છે. ઓલી વાઇટની જરૂર નથી તારે. હવે આ લાઇટું થઈ ગઈ છે. ભગવાનને ઠાકોરને અંધારે વાંધો નથી. જો બિચારા મઢને 6 મહિને ખોલે કોક તો બિચારી અંધારે મૂંઝાતી નહીં હોય કે અમારે સારું શું થાય. તમે ગરોળી નીકળે તો ઠેકડા મારો ને, નથી મારતી. વંદો નીકળે તો વાહ થાય ને, ઊંદડી નીકળે તો આટા મારે, ઠેકડા મારે, ભાગે, ખાટલા પર ચડી જાય. અરે પણ ગરોળી, પણ શું ગરોળી, ક્યાં સિંહ છે? આખા ઘરને દબાઈ ગરોળીથી બી તમે જુઓ તો ખરા. આખા ઘરને દબાવતી હોય, ગરોળી છે ને ખાટલા પર ચડી જાય. નથી આ ખૂબી હારી? એટલે આ બધી ખૂબી વાળી વાતો છે. બોલો રમેશ મહેતાની ફિલ્મમાં નથી આવતું? ખોટે ખોટી 2 તલવાર બાંધી આવે, ગમે એને માર નાખું. તમને ખબર છે? સીટી ન બીવું, ઓલાથી ન બીવું, કોઈના બાપથી ન બીવું. હવે ઓથેરિટી પર બેઠો બેઠો વાતો કરે. અને એમ એક બકરું બોલતો બોલતો બકરો આવ્યો અને ભાગ્યો. 2 તલવાર ભેગી ટાંગી તોય ભેગો રાખ્યો, ભાગ્યો. બોલો કે પણ ક્યાં ભાગી? કે આપણે સિંહથી ન બી, બકરીથી બી. એટલે શું કરવો તમે?
એટલે આપણે મોરો સિંહનો છે, ઠાઠું ઝરકનું છે. દેખાય મોટી મોટી મૂસું મેળતું હોય, પણ ઘરમાં ઊંદડી નીકળે તો 3 જણા આટા મારતા હોય ઘરે. પણ હું થયો એ કે ઊંદડી નીકળે 3 જણા હાવડી લઈને વાહ સોટા હોય, તેને ખબર પડે કે આ શું કરશે. એટલે આ ભક્તિનો મોરો છે. ભક્તિ જે કરે ને એ નિર્ભય પદ પામે, બીવે નહીં. મોત આવે તોય નથી ડરતા, એને જોયા ભક્તિ કરતા. એને કરવી નથી પડે ને થઈ જાય છે. એટલે નિર્ભય પદ પામ્યા અને આપણે બીકના પદ પામ્યા. જ્યાં જોઈ ત્યાં બીક. દીવા નહીં કરશો તો આમ થાય તો, નિવેદ નહીં કરશો તો આમ થાય તો, આભડસેટ નડશે તો એ થાય તો. હવે આભડસેટ છે તે તારે ઘીરે દીકરા દીકરી થાય, આભડસેટમાં ન હોય તો હાય હું તમે કહો કોઈ લે વાનની સ્ત્રીને કોઈ પૈણે નાળાના આપણે કાંઈ લગ્ન નથી કરવા લ્યો તો તમે એક બાજુ નડે અને એક બાજુ કહે તો જોઈ તો ખરું, બે બાજુ રમવું છે. કોઈ સમજતું નથી શું કામ કરે છે. ભાઈ સુપ્રીમને ચુકાદા લેવા પડે કે તમે મંદિરમાં જવા દો, વાંધો નથી. બૈરામ ન જવાય. કા બૈરામ ન જવાય ભાઈ? બૈરાનો અધિકાર તમારો જેટલો છે, તમે બૈરામાંથી આવ્યા એનું શું કરશો? આ કોઈ વિચારતું નથી. કારણ કે બાઈઓનું મોઢું ન જોવું. એલા એ જૈન મોતેથી જોયું હતું કે નહોતું જોયું? મોટો થઈને સંન્યાસી થયો, કાલે આજ નથી થયો. આવું ક્યાંય લખ્યું ન હોય, પણ આ ધકતી કરવા એની એને કાંઈ સંબંધ નથી. જન્મ લીધો તેની હારે આ વસ્તુ ન આવે. પણ ધર્મના નામે ગમે ચડાવી દેવું. સત સમાગમ નિસ્દિન કરીએ, સદગુરુને સેવીએ, જેથી તારું જન્મ મરણ મટી જાય. જન્મને મરણ પાછું મટી જાય. કંઈ સદગુરુને નિસ્દિન સેવીએ. તો આપણે કંઈક ભાઈ હું એને ઘીરે રમું તો જ બધી હાકડ થઈ જાય ને. એટલે બધા માણસો આવે કરવું શું લાગે ને? હા, વાતે હાસી છે ને. પણ એ જે કે એ વચન પ્રમાણે ઘેરે મંડો હાલવાના, ત્યાં તમારા કામ થઈ જાય ને એનો અહીંયા કામ થઈ જાય. પણ આપણે અહીંયા આવીને 2 ઘડી ધબધબાટી બોલાવે થઈ ગયું, ન થાય. એના વચન ઉપર હાલે, એના શબ્દ ઉપર જીવન મંડે ને જીવવા, એક કામ થાય. વ્યવહારે હાલે, જગતે હાલે, તમારી ભક્તિ એમનું થઈ જાય. અને આ ભક્તિને કોઈ પૂગે નહીં. ભાઈ માળા ન ફેરવો તો વાંધો નહીં. એટલે તો આપણી દીક્ષા વિધિ માળાની બાદ બાકી રાખી. કોઈકને કહેવું ને વળી આ લેબલ લગાડવું ને, તમે ક્યાં પંથના તો હું પંથ કાઢવો કહો. બધાને પંથ ખલાસ થઈ જાય તેથી તો આપણું કામ ચાલુ થાય. પંથના બધા માળકા કાઢવા પડે. ત્યાં આવે આપણું સ્ટેશન બહુ આઘું છે. ફિલ્મમાં આવે ને ધી એન્ડ એટલે બધા ભાગવા માંડે ત્યાં તો આપણું ફિલ્મ ચાલુ થતું હોય. એટલે આ વસ્તુ સમજવાની છે, જેથી તારું જન્મ મરણ મટી જાય. આ જન્મને મરણ મટાડવાની વાત છે. દેવી દેવતાની પૂછશો તો તમે વચન આપશે. તમને વરદાન માગવાનું કહે તો તમને બધું શું આપશે? તમે માગો એ આપે. માગે કેવું તમે માગશો? તમે મને પૈસા દો, પત્ની દો, ફલાણું દો, ઢીકરું દો, બધું માગશે. સંસારની વસ્તુ માગશે. કોઈ એમ નહીં કે મારે તને જોઈએ એમ. કોઈ કીધું ભગવાનને રાખ્યો એવું કોઈ કીધું? એમ કીધું ભાઈ ભગવાન પ્રસન્ન ત્યાં માગ તમે મારે ત્યાં આવો કોઈ કીધું? મને રાજપાટ દો, મને ફલાણું દો. ધન દોલત ને દીકરા માગે, બીજું માગે નહીં. કોઈને ભગવાનની જરૂરી નથી. માલ મિલકત ને માયા હોય ને તો ભગવાનનું કોઈ પૂછતાય નથી. પણ આ મિલકત ને માયાને વધી જાય ને પછી ચારે બાજુ આડી લાઈનું ફાટવા માંડે ને પછી તિરુપતિને ત્યાં ટકા કરાવવા જાય. માનતા એની રાખે ને સાવકારનો દેવ એ છે. કારણ ત્યાં કરોડોના દાન સિવાય હોનાના દાન મોટા મોટા દેવાય તો કંઈ એમનું ના આવે. અબજોપતિ હોય તો જાય. આપણે જો ટકાને 5000 જાય ત્યાં કોણ જાય? તો આવું જ यदि સમજાય કે પૈસા ધન દોલતે ન માગે ભગવાનને કે મારે તને નથી જોતો, મારે મારા સ્વરૂપની ઓળખાણ કરી લેવી, મારી ઘટમાં બેઠા શ્રીનાથજીને જોઈ લેવું, મારે ધક્કા નથી ખાવા. આ માગે જેથી સદગુરુ પાસે તેથી ભજન થઈ જાય. કરવું ન પડે. કરવું પડે ત્યાં લગ ધાંધ્યા, ત્યાં લગ વેઠ કરી છે. પહેલાં વલાવની વેઠ હાલતી રાજાશાહીમાં, અટાણ આ વેઠ ચાલુ છે. ગમે ને વેઠ તો ચાલુ જ રાખી. વેઠ ઉતરતી નથી. વેઠ એક સદગુરુ સિવાય ઉઠાડે નહીં. કંઠી કાઢી નાખે. તને આ શ્વાસ ઉશ્વાસ રૂપી મહાકંઠી આપી. ગાંડા જન્મો તેથી ચાલુ થઈ મળતા લગ ચાલુ. આથી કંઠી મોટી ક્યાંય ન હોય. અને વળી કોઈની તૂટે નહીં, ખોવાની ઉપાધિ નહીં. ઓલી તો ક્યાંક મૂકી દે કોક માળા વળી ક્યાં મૂકી? અરે વળી હોવે મળતી 2 દી થયા મળતી નથી, ક્યાં ગઈ? આ વાંધો ને. આ કોઈ દી ખોવાની
જેલમાં પૂરે તો હોય ને, મેલમાં પૂરે તો હોય, તમે ગમે ત્યાં જાઓ ભેગી આ માળા ક્યાંય આગા પાછી થાય નહીં, કોઈ દી તૂટે નહીં હારી. અને પાડો કોઈ દી ખોટકાય નહીં, કોઈ દી ગહાણો કે હમણાંનો શ્વાસ ગહાઈ ગયો કે હાઈ માળા બદલાવી પડે, તૂટી જાય. છોકરું વાયડું થાય તો ખેસે તો તૂટી જાય, તો બીજી લે છોકરા જાવીએ તો આ છોકરા તોડી. આ તૂટે નહીં હારી, કોઈના છોકરાથી ન તૂટે, ભગવાન આવે તો ન છૂટે એવી માળા આ ભગવાનને દીધી. તો આ માળા ફેરવી લે તો એનો જન્મ મરણ મટી જાય. આપણે તો ઓલી ફેરવીને થાકી ગયા. એટલે તો અખા ભગતને કર્યું, તિલક કરતાં 53 થયા. જપ માળાના નાકા ગયા, તીરથ ફરીને ઠાયકા શરણ, તોય ન પૂગ્યું હરિને શરણ. હું ભગવાન સુધી પૂગી ન ગયો. 53 વર્ષ સુધી માળા ફેરવી. અને આપણે ગણીને ફેરવી, સવારમાં 5, બપોરે 6, અટાણા સવારે 7. આ ભગવાન શ્વાસ ગણીને આપે કે અટાણા લઈ લે, બપોર નહીં દો, આ દાદા થઈ ગયા. હમણાં બહુ રાસ લઈને ઠેકડા મેળ્યા ને તો દાદા લઈ લીધા, હવે અટાણા નહીં કીધું કોઈ દી, પોરો જ નહીં. તો આ જેથી માળા સમજાઈ જાય તેદી થાય સંત સમાગમ નિષ્દિન કરીએ, જેથી તારું જન્મ મરણ મટી જાય. અજર અમર ઓળખાવે સદગુરુ આત્મા. હું ઓળખાવે? આત્મા, જે તમને ક્યારેય જન્મ મરણ ન થાય, તમારા સ્વરૂપમાં એવા નિર્ભર રહ્યો, કાંઈ કરવું ન પડે. જે 10મે દિવસે કીધી ને આની વાત કરી હતી. જે 10મી દિવસે શિબિરમાં જે વાત થઈ, જે તમને પ્રેક્ટિકલ કરાયું હોય એનું હતું કે આખા દેહમાંથી કાઢીને તમે સૂક્ષ્મ રૂપે તમારા મનને જુઓ. આટલામાં જુઓ તો મન છે, શ્વાસ સિવાય ક્યાંય રહેતું નથી. મનનું ઘર શ્વાસ છે, એને સ્થિર આખા જગતમાં કોઈ મનને કરી નથી શકતું. એટલે 52 ગજની ધજા ચડાવે ને ભગવાનને. 52 ગજની શું કામે? કાના 52 બારો જાન તેથી અહીં આવજે, ત્યાં લગે મંદિરમાં પ્રવેશ નથી, તારે મનાય છે. ધજાની પૂંછડી જેવું મન આમ થાય તો નહીં, સ્થિર થાય ને તેથી આવી જાય. ધજા કોઈથી પૂંછડી સ્થિર થઈ ન થાય. તાનક આપણે જવાની જ મનાય છે કે ત્યાં ધક્કો ન ખાતો, 52 બારો જા તેથી આવજે. તેથી આવવું ન પડે. ત્યાં તમારું મંદિર, તમારા ઘરમાં ઠાકોર ઝાલર વગાડી નહીં ઊભા હોય કે આવો આવો. આપણે લાગે હું ત્યાં જતો તો આપ મારી ઘરે ગોતે. આવું થાય ને તેથી સમજો કે હવે કોઈ કામ. એટલે આ કરવાનું છે. એટલે એ જ્યારે વિચાર છે એ મનનો ખોરાક છે. મનને રહેવાનું સ્થાન શ્વાસોશ્વાસ છે. શ્વાસોશ્વાસ સિવાય મન ક્યારેય ઠેરાતું નથી. પછી જ્યારે મનનું એકદમ સૂક્ષ્મ વસ્તુ બને ત્યારે નાનામાં નાનું, પછી છેલ્લે રાઈના દાણા જેવું ઓગળીને ખાલી એક તંતુ માત્ર રહે અને વિસ્મરણ થઈ જાય, વિસ્ફોટ થઈ જાય, ત્યાં તમારા સ્વરૂપમાં પહોંચો. ત્યાં લગ્નની ધીરજ હોય તો એ સ્વરૂપ છે એ સદગુરુ આત્મા ઓળખાવે. એ ઓળખાણની આપણે આ શિબિર કરી હતી. છેલ્લે 10મે દિવસે જ્યાં અહીંયા જે લોકો પૂગી ગયા એને ભગવાનની જરૂર નહીં, ભગવાન એને ભગવાન ગોતતો આવે એવડી ક્ષમતા હતી. જેણે દિલ કરી એનું કામ થઈ ગયું. કારણ કે આખી માયાજાળ મેલ છે એ બધા મનનો ખેલ છે. મનથી વિશેષ ખેલ નથી. આખું જગત છે એ દેખાય મનથી દેખાય છે. પણ મન ક્યાં રહે એનો ગોતો સરનામું તો માયા એ 10 ઇન્દ્રિયોનું કામ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયનો ખેલ છે એ સમજાઈ જાય. મન કરે તો મનને આખાને આ એક સરદારને આપણે કાબૂમાં લઈ લીધી, એની આખી ટોળકી કાબૂમાં આવી ગઈ. નથી કે તો આ ધારાસભ્ય ખરીદી લીધા કે આની રીતે એટલી જનતા છે, આ મંત્રીને ખરીદો એ પાછા ધારાસભ્ય લઈને આવશે. છે ને હમણાં ધબધબાટી બોલી મહારાષ્ટ્રમાં. એમ આ મંત્રી છે. કોણ? મન એટલે મંત્રી. એ આ 10 ઇન્દ્રિયોનો રાજા છે, એનો મુખ્ય પ્રધાન છે. તો એને કાબૂમાં લઈ તો ઓલા 10 એમ કેમ કરે એમ છે ને, એટલે આપણને 11 રહેવાનું કે. તો આપણે ફરાળ ખાઈને 11 કહે, હારી 11 જાતના રસ કાઢીએ, 11 જાતના રસ બનાવે તો 11 કરી. આ તો ફલાણું કરજે ને ઢીકરું કરજે, એટલે છટપટી ઉપડી તો ઓમ ન ખવાય તો 11 ઇન્દ્રિય આમ કહેવાય ને ભાઈ 11 છે. ઓમ ન બનાવી દે, કીધું પેટીસ બનાવી કે હા પેટીસ ખાય. 11 કે આજ તો પેટીસ બનાવી ઓ, એટલે ઓ બિચારી બનાવી 11 છે ને, થોડીક રહેવા લાગે તેને શાખવા થાય ને. એની બાને આઈટમ બદલે. એટલે જો હવે 11 નીકળી ગઈ. શું કાયમ પેટીસ ખાવા મળે, જે કેવી કાયમ ખાવા મળે, અને ઓલો તો ત્યાં જ ખાવા મળતું. એટલે 11 રહેતા જ બંધ થઈ ગયા. તો પારવી થઈ ગઈ ને બહુ ઘાટી હાલતી. 11 હોય ત્યાંથી સારું ખાવાનું હોય, માંડવી પાક બનાવે, પૂછડું બનાવે, એટલે મજા થાય. પણ 11 કેની ખાવા માટે હતી. ત્યાં બહુ જડતું નહીં ને, ત્યાં ડખો હતો. ત્યાં તો ગાંઠિયા થાય તો ઓહો આઈટમના ગાંઠિયા બનતા લાગે, ખબર પડી જાય. આઈટમના ટકા લાડુ બને તો ઓહો કેમ થાય. દર બનાવે તમે જુઓ. અને અટણ ગીરે ગીરે લાડવા કોઈ પૂછતોય નથી. લાડવા હું
એ કે નથી એમાં હું ખાવું એમ કે હવે તેથી એ ખાવા હાટું તો આઈટમની વાત જો કેદી આવે તો એ સમય વયો ગયો. એમ 11નો સમય વયો ગયો. ખબર પડી કે ખાવાનું બધા ઘીરે ઘીરે છે, 11 કોણ કરે? પણ 11 કરવાની કઈ છે કે 10 ઇન્દ્રિયોને તમારો 11મું મન છે એ કાબૂમાં લેવાનું નામ 11 છે. એ કાલે 11 કરાવી, છેલ્લે દે 9મે દે 11 જ કરાવી. 10 ઇન્દ્રિયોને મૂકીને ખાલી મનને જોડાયું. આ એનો રાજા છે, એ રાજાને ઓળખી લ્યો તો આ 10 ઇન્દ્રિયોને તમારે કાંઈ કરવું નહીં પડે, બંધ થઈ જાય. તમે કેવો એમ કરશે. આ રાજાને પકડી લીધો ને તો કંઈક ફલાણા હથિયાર મૂકી દે તો આખી ટોટકી હથિયાર મૂકી દે ને, બસ એમ બધા હથિયાર મૂકી દે. પછી એને સૂક્ષ્મ રૂપમાં જ્યારે વિસ્ફોટ થઈ જાય એ મનનો, તેથી તમારું સ્વરૂપના દર્શન થઈ જાય. તો અજર અમર ઓળખાવે ગુરુ હાથમાં, સ્થિર મન ચરણે સહેજે થાય. આ મન સ્થિર થઈ ગયું તો સહેજે સહેજે શરણે થઈ જાય. આખી ટોળી કે ભાઈ ઓલા બા આખું રાજ એનું શરણે આવી ગયો, શરણે આવી જાય એટલે આપણે જે કહીએ એમ કરે. તો આ શરણે લાવવાની વાત છે. એટલે એ સેવા જેણે કરી સદગુરુની, જે મહાપુરુષોની, એ એના કામ થાય તો જન્મ મરણ મટી જાય. સાધુ સંગત માહી જે જન જાગ્યો. સાધુ સંતોનો સંગ થઈ ગયો તો જાગી જવું જોઈએ. ઊંઘી જાય તો ડખ થાય. ઘણે ઝોલા ખાતા હોય સત્સંગમાં, આપ લાગુ આને નીંદર ત્યાં નહીં થતી તો અહીં કરી લેતો હોય છે. હો એને જો આગા પાછળની કહો ને તો 3 પેઢીનું યાદ હોતા હવા લગન રાખે. આમ કાગડાને જગ્યાએ હું કીધું વાત ન હોય જાય ને તો એનો છેડો પકડી રાખે. આમાં હું કીધું એ તો કે વાસવાવાળાને ખબર હોય ને, આમાં જોલું તરત આવી જાય. આ પોતાના ઘરની વાત છે, પોતાના ઘરની વાત ખાનગી હોય, ખાનગી કોઈને કહેવાય નહીં, જાહેરાત થાય. આ ખાનગી વાત ઘરમાં આવે, ઘરની વાત બહાર ન કાઢે ને એટલે નીંદર આવે. આ ઘરની વાત છે. આગળ કોકની વાત થતી હોય, કોક બાઈઓની, કોકની આદમીની ખટપટની વાત થતી તો તમે સવાર સુધી નીંદર ન આવે. આ તમારા ઘરનું માથે આવે, શું કરો? જે સોવીનું ભક્કું માથે આવે એટલે ડખો થાય. એટલે સાધુ સંતમાં હી જે જન જાગ્યો, પ્રેમ કરીને પૂજા છે પરિભ્રમ. સાધુ સંતની જેને સેવા કરી, પરિભ્રમ પરમાત્માની સેવા કરી, એટલે સાધુની સેવા કરીને ભગવાન આવ્યા. આ બિલખાવાળો સગાડ થાય કર્યું હું સેવા તો સાધુની કરી, ધક્કો તો ભગવાનને થયો. નસીમેદાએ કર્યું હું મીરાબાઈ રોહિદાસને ભૈજા આવ્યો કોણ? ભગવાન આવ્યા. પ્રહલાદેને પૂજા કોણ? એના ગુરુને શ્રીમાઈબાઈને, કરુણા કુંભારને, 2 પતિ પત્નીને પૂજા. ભગવાનને જન્મનો લેવો પડ્યો છે. હો તો ખરા. શું કામ? જે જીવતા જાગતાને પૂજે સેવે એની થકી એ નામ પામે, એ જ્ઞાન પામે તો પરમેશ્વર એની સામે આવે. પરમેશ્વર પાસે તમારે નથી જવાનું, તમારે તો જીવતાની સેવા કરો થઈ જાય. તો આપણે મહિના પછી સેવા દઈએ. ભાઈ લાડ લડાવી ગણાય, કાનાને લાડ લડાવો, બિચારાને તેથી હક લેવાનો હતો દીધું હો. ઓલા કંસે ફતવો બહાર પાડ્યો, કોઈકે કીધું કે ભાઈ ગોકુલમાં કૃષ્ણ તમારો કાળ તો ત્યાં અવતરે, તમે ભલે ને બકાસુરને ઓલાસુરને માર્યા પણ હજી તો ત્યાં જીવતો છે. કે એમ છે? તો અટાણે કેવડો થયો હોય છે? એ કે લગભગ વરહદીનો થઈ ગયો. કે એમ? બહાર પાડ્યો ગોકુળમાં જેટલા જન્મ આવે એટલા વરહદીના છોકરાને મારી નાખો. કઠણાઈ તો તમે જુઓ. આપણે કૃષ્ણને એમ નથી ઓળખા. હા તમે લાડ લડાવો, લાડ ઇત્યાદિ વર્ષોમાં કેમ હંગરીને રાખ્યો એને ખબર છે. એ તો આપણે ઓલો મરેલો કાનો છે ને લાડ લડાવી, બિચારાએ હાસવીને કેટલાય વધ કર્યા તો 11 વર્ષને 52 દિવસે એને કંસમાં લડવા મોકલવો પડ્યો. એ મજબૂરી હતી. ઓલા લોકો કે તારા એક કાન હાટું કે અમારા બધાને મરવી નાખવાના? અક્રૂરને એટલે મોહિપો છે. આ સીધી સાદી વાત છે. અને ગયા પછી કર્યું હું? બિચારા સંકટ જ ભોગવા ને જિંદગી આખી. આ તો ગીતમાં સારું લાગે, ઉતારા ઓરડા દેવું, મેળીના મોલ દેવું, મોટો બંગલો હોય તો દે, હેઠે છેલ્લો રૂમ હોય દે, માઇકોને ઓલો નો ધનેડા બનેડા પીડા હોય ને ગોડાને પડ્યું હોય ત્યાં દે, ત્યાં હોઈ જાય. તો આ ઉતારા ઓરડા આવે, જીવતાને આવો દેવાનું, ઓલાને મરેલાને હોનાના બંગલા ચડાવવા. હા તમે કાંઈક પાછા વળજો. જીવતાની સેવા, જીવતાને ખોરાક દો ને એ પૂગે, મરેલાને ન પૂગે. જો જલારામ ભક્તિ બીજાને કરતો હતો ને પેલા ગુરુ મીડા ભોજારામને, તેથી જીવતાની શરૂ કર્યો ને ભગવાનને ધક્કા ન્યા થયા. આપણે મરેલાની કરી તો મરેલા આવે, ખરખરા એવા જ આવે. હે મને નહોતું ધાર્યું તો નહોતું ધાર્યું. આ એને ધાર્યું હતું ભગવાને કે આ મારો આવી સેવા કરી મારું લોહી પીએ. ન ધાર્યું હોય બિચારાને કે મારા રમકડા કરીને પછી આ ડખો કરશે, એવું ન ધાર્યું હોય. એટલે પછી એ પ્રકારે થાય.
ઓલાની જીવતા સેવા કરી તો જો હજી જીવતા છે. હતા તાર આપા ગીગાનો જુઓ, આપા જાદરાએ મોકલો, તમે જુઓ તો ખરા. જીવતા જાગતાની વાત છે ને, પરબે જુઓ તમે. જીવતાની સેવા કરી ને કે મરેલાની કરી, એમ જીવતાની જે સેવા કરે. તમારે સાહેબ ભણાવવા મોકલો તો છોકરા જીવતાને મોકલો કે મૂર્તિ પણ મોકલો છો, તો ન્યા માનો ને એકાદો ભગવાન ન રખાય કે આ અષ્ટાંગ યોગ જાણે છે તો પાંચજલી યોગ સૂત્રને બદલે પાંચજલીની આપણે મૂર્તિ બનાવો અને ન્યા છોકરાઓને ભણવા મોકલો. એક ફી નહીં, 1 રૂપિયો દેવો નહીં, હવ પૈ ગયેલા કે ભાઈ આવે. કેમ? ભગવાન કરતા હરો એને તો પંચજલી યોગ સૂત્ર આવડે, અષ્ટાંગ યોગની સાધના. એક સોપડી લીટી વાસે તો આખું સોપડી વસાઈ જાય. કરવાની વખત તો કાન ન જાતા. એ કે ના ના, એમાં તો જીવ તો રહી ને, તો એલામાં જીવ તો રહી. ત્યાં મરેલો હાલે, તમારો આ આંગણામાં રેખો મરેલો હાલે. કોઈ દી આ હિમજા નહીં, પાછા વેડા નહીં, એટલે હેરાન થાય. સ્થિર મન ચરણે સેજે જાય, સાધુ સંગ માહી જે જન જાગ્યો, પ્રેમ કહીને પૂજા છે પરિભ્રમ. સાધુ સંગને જેને સેવા, એને પરિભ્રમ પરમાત્માને સેવા સમજવાનું, એની જ સેવા કરી સમજવાની, એની જ પૂજન થઈ ગયું. એટલે કે 56 કોટી 58 આ મારા શરણે, સદગુરુના શરણે બધું કોટી ગંગા ને કોટી કાશી. ગાજુ ક્યાંય જવું ન પડે. 68 તીરમ મારા ગુરુના શરણે. જો એને ક્યાંય ન કીધું અને ગુરુ જીવતો હોય એના હોય શરણે એને જવાનું હોય. મરેલાની વાત ન કરી હોય. પછી મરી ગયા પછી પાછા એના પગ પૂગો, એની ખાંભી પૂજો તો એ ગયું નકામું. જીવતા પૂજો તે દી 68 તીરથ મારા ગુરુના શરણે, કોટી ગંગા ને કોટી કાશી. કોટી ગંગા કોટી કાશી. ક્યાંય ન જવું પડે. કાશી તમારી ગીરે છે, ન હોય તો કાશીનું નામ રાખી લેવું, માસી, કાશી માસી. પ્રેમ કરીને પૂજા છે પરિભ્રમ. વ્રેહ ને વૈરાગ વૈધો અતિ ઘણો, વિવેક વિચારે વાસનાનો કીધો ભંગ જો. વ્રેહ ને વૈરાગ, અંદર વિયોગ થાય. ગોપીઓનો વિયોગ થતો તો આખી રાત કેમ જાહે. કૃષ્ણ હવાર કહીને કંઈ મળે, રાતે કેમ નથી મળતો. જો આવો કોઈ વિયોગ થયો ઠાકોરનો. આ તો છોકરાને તાવ આવ્યો તો ન્યા એ કે આજ ક્યાં સેવા થઈ, કેમ આ જો ની હવાનું ક્યાં મજા છે. જો ઠાકોર પડ્યો રહ્યો ને, બોલો તો આખું ઘર બાર મૂકીને કૃષ્ણની પૂજા કરે, દિવસને રાત ભજે અને જ્યાં ભેગો થાય તે કેમ કરે. માતાજી જશોદાજી બાંધીને મારે તે મેળ ખાય અને ઓલી ગોપીઓ પણ વાકો કામ કરે. તમે જુઓ તો ખરા પ્રેમને વંશ ના. આપણે એવો પ્રેમ તો કોઈનામાં જાયગો જ નહીં. સ્વાર્થ સિવાય પ્રેમ નહીં, પ્રેમ સિવાય પ્રીતિ નહીં, વેમ સિવાય આપણે ભગવાનને ભજતા નથી. પ્રેમથી નથી ભજતા, વેમથી ભજીએ. કાંઈક આપણને દઈ દે, નહીં ભજી તો કીધા તો આપણું કાંઈક અકલ્યાણ કરશે. એ બિચારો નવરોય નથી હોય. તમે માનો છો એ કે ભગવાન તમારું કાંઈ નહીં કરે, એનું નથી કરી એકા બિચારા તમારું કેદી કરવા વયા ગયા કીધું ના. હવે તેને ભજો તો હું ન ભજો તો કાંઈ હવે કાંઈ ગણ ન કરે. વયા ગયાનું તમે ભજન કરો તો કાંઈ થાય? કાંઈ ન થાય. અરે શેનું ભજન કરવા ટાઈમ નરેન્દ્ર મોદી કરો છો, તમારું કલ્યાણ થાય કહીજો. એને તો જાણો છો ને આખા દેશનો વડાપ્રધાન છે. અબજોપતિની પ્રાર્થના કરો તમે કંઈ થઈ જાય? ન થાય. સાવકાર હોય તો શું થઈ ગયું, જીવતા હોય તો ન થાય. પણ આ તો જેને સેવો એવા પરિબ્રહ્મ પરમાત્માને કોઈ મહાપુરુષને એના આશીષથી બધું થાય. મર્યા પછી ન થાય. વ્રેહ ને વૈરાગ જેને લાગે અતિ ઘણો, પછી વિરહમાં વેદના ન જીરવાય. 1 મિનિટ કાના વિના હાલે નહીં. પછી ભગવાનને શું કરવું પડે? રૂપ સૂક્ષ્મ રૂપ લઈને એને રાતે એના ઘરે આવવું પડે. ગોપી ઝબકીને જાગે, બહાર નીકળતા કાનો દેખાય. કયુંની વાત જોડાવીશું, હજી કેમ નથી આવતો? રાતે દેખાય. ઘણા એમ કે ગોપીઓ ગાંડિયું થઈ. ગોપીઓ ગાંડિયું નહીં, તમે સાંભળનાર ગાંડા છો. એ એની વરેહની વેદના જો રીડવાય તો ગમે તેથી આવવું પડે. ગમે એ સંજોગોમાં તમારા ભેગો હોય. કારણ કે જે આ કાયમ માટે જે વસવાટ ભેગો કરી તમારા ભેગો રહે, બહાર કોઈ દિવસે નહીં. તમે જેવું બોલો ને જેવું ચિંતન કરો તરત આશીર્વાદ દઈ દેશે. એ મોડું નથી કરતો કે આજ ખવડાવો ને કાલ ધરાવે, એવી વાત નથી આવતી. તરત આશીષ આપે છે. એટલે વિરેહનો વૈરાગ જેનો અતિ ઘણો વિધો, વિવેક વિચાર ને વાસના ટળી જાય. પછી તમે એની પાસે કોઈ દી માગો નહીં. માગો હું? તમે જે બધું આવી ગયું, માગે હું? સદન જાટ નામે પશ્ચિમ બંગાળમાં એક માણસ થઈ ગયો. તો નામ એનું ધનો હતો, ધનો જાટ. એને ભગવાન કાંઈ ખબર નહીં. ગાયો સારવાર જાય રોજ,
જાજી ગાયો અને પોતે એકલો સારવાવાળો. માણા ઘટે, ઘણી વખત ગાયો આડાવડી થઈ હોય ને તો ધોકાવીને માંડ ભેગી કરીને લાવે, ફરી કોઈની ભૂલાઈ જાય, આવું ઘણા ફેરી થાય. હવે એક દી એક ગાય ભડકીને એક મંદિર હતું, મંદિર પાસે પૂગી તો આ ભાટો મારી જાય તો મંદિરની ઝાલર વાગતી હતી. ઝાલર વાગતી હતી એને એમ થયું એટલે આ કાંઈક ડગડગ શેનો અવાજ આવે અંદર જેવો. તો પૂજારી આરતી કરતા હતો, ત્યાં ગયો તો કે તમે આ શું કરો છો? ઓલે ઘડીક વાર જોયું, આરતી કરી, ધૂપ દીવા કર્યા અને બધું જોયું ને પછી પૈગે લાગ્યો. એટલે એણે કીધું હે બાપુ તમે આ તમે બધું શું કરતા હો? એ ક્યાં ભગવાન છે? તે ભગવાન શું કરે? ભગવાન બધું કરે, હવે તમને ખબર ન પડે જા. એ કે પણ એક ભગવાન મને દો ને. 4-5 મૂર્તિ એમાં પડી હતી એટલે એણે કીધું એક ભગવાન મને દો ને. એ કે તારે શું કામ? મારે ઘણા કામ હોય ભાઈ, હવે એ કામ કરતા જ મને શું વાંધો? એ કે કાંઈ હારા ભગવાન દેવાની ચીજ છે? પણ તમે જો બધા કામ કરતા ત્યાં ભગવાન તમે ન દઈ શકો? તો આને એમ જો આની જડ છોડાવવી જોઈએ. આ હારો માને નહીં ને અજળ માણસ છે, ડંગોરો ભેગો છે ને મારે તો શું કરવું? તો પૂજારીએ શું કીધું? તારે ભગવાન જોઈ? હા બાપુ ભગવાન જોઈ હો. કીધું ને ઓલા દરવાજા પાસે એક અવડો પાણો કાટકૂટ વગરનો પડ્યો તો કીધું. તેને શું કીધું? આ ભગવાન લઈ જા. આને તો ભગવાન મહિનો પછી હું 2 જણા ઉપાડ્યો તો એ માણસ સડ્યો, ગાયને મૂક પડતી ને પાણો લઈને આવ્યો. અને ઘરવાળીને કે ભગવાન આવી ગયા છે, આજ 2 જણાની થાળી બનાવજો. ઘરવાળી જોવે છે કે આ માથે પાણો ઉપડે ને એવો કાકો કે ભગવાન આવ્યા છે, અને પાછી કંઈક 2 થાળી બનાવજે. આજ એકલો નહીં, મારી ઝૂંપડામાં અમે 2 જણા જમવાના, મારા ઓરડામાં નોખો. હવે આ ભગવાન ભેગું જમાય, એકલો ન જમાય. ઓલો કે તમને આ તૂત વળગાડ્યું કોઈને? એ કાંઈ બોલમાં ભગવાનને કાંઈ કહેતે નહીં, મારે એની પાસે કામ લેવા હોય. જો આ કેટલો ભોળો માણસ. હરખો નવડાવ્યો ધોવડાવ્યો, હરખો સાફ કર્યો અને એક ખૂણામાં બેહાડ્યો ને વાતું કરે ભગવાન તમને શું ભાવશે? જો અમારી ઘરે દૂધ ને રોટલા સિવાય કાંઈ ન હોય તમે પછી નોખી આઈટમ કાઢતા નહીં, અને મારે કામ દાદા છે એટલે લઈ આવ્યો છું. ભગવાન દાંત કાઢે ઉપર બેઠો બેઠો ખાડો આ મારો ભોળિયો આવ્યો, હવે કરવું શું? કરવાળી આવી એક થાળી દઈ ગઈ. પણ તને કીધું તો આ 2 જણા થઈને એક જ કેમ દીધી? પણ એ કે તમે ખાવ તો ખરા, એમ નહીં મારે 2 જોઈએ, 2 જણા થઈ. એ કે તમે ખાવ તો બીજો દઈ જાઓ. તો એને થાળી ધરી કીધું લ્યો ભગવાન ખાવ, સવારે આપણે કામે જવું. હાવ ભોળો દિલનો ભગવાન હું છે એ જ ખબર નહોતી. પૈગે લાગ્યો, કેટલી ઘડી વાટ જોઈ તમે ચાલુ કરો તો હું ચાલુ કરું ને. મારે એકલા તો મહેમાન પહેલો બટકું ભાંગેથી થાય ને, તમે આજ મારા મહેમાન કહો, કાલે આપણા 2 ભાગીદાર હરખા, આજ તો મહેમાન છો ને. પણ હારા ભગવાન કાંઈ ખાઈ નહીં. અને ખીજાણું ભગવાન તમે હારા હવા ત્યાં ઓલા પૂજારી પાસે વાંકા વળો ને અમારું કામ કરો નહીં. તો આ ઓલું ધૂપ કરીને અગરબત્તી કરવું તો તમે માનો છો? દીવા કરવું તો માનો છો? કે હું રોટલા ખવડાવું તો તમે માનો? તમે મને કંઈક જવાબ દો. બિચારો કાલાવાલા બહુ કર્યા, અતિશય 12 વાગી ગયા કાલાવાલામાં. અને પછી આને ખીચ ચડી હોય. હા તો ભાઈ માણા એક મેં કાલાવાલા કરી લીધા ને અમે હવે મારે 12 થઈ ગયા, હારા મારે ખાવું કે ન ખાવું? લીધી ગેડી હાથમાં. હો એ કે તારે ખાવું છે કે નાખો યાર? જામ મારવા ગયો ને ભગવાન હાથ પકડી દો કે કાંડા હું ઊભો છું. અંદરથી પ્રગટ થઈને બેઠો સામે, બોલ શું છે? ખાવા બે સવાર કામ છે. 2 જણાએ ખાધું. ગઈટું ઘરવાળીને ઉઠાડી કે તે કીધું તું 2 જણાનું છે ને તું એકલું રાંધીને કે અમારે હું 2 વસાડે અડધું ખાવું? એ કે અંદર મૂક્યું થોડું વધ્યું છે લઈ આવો. તે બિચારે રહોડામાં ગયો, 2 જણાએ અમારે ખાધું. ભગવાનને કહેજો અટાણે મેં ખવડાવી દીધું, સવારે તો જો થોડા જો દૂધ મળશે. એટલે ફોન કોણ વીસમાં રાખે કે જો મારે અત્યારે ખવડાવી દીધું અને સવારે તો ખાલી દૂધ મળશે. હો ઘરવાળી વખતે નાઈ પાડે, મને કંઈક ના પાડે છે, એટલે તું ધ્યાન રાખજે વાલા, આપણે 2 સમજીને સવારે હાલતા થાવ. એ કે હવે સાંજમાં હોઈ જાય. ભગવાન કે હવે 2 બિચારા હોતા. સવારે ઉઠાડ્યો, 4 વાગ્યામાં ઉઠાડ્યો.
એ કે પેલો પ્રહર 4 વાગ્યાનું સારું મુહૂર્ત કહેવાય, અમારે અટાણે જ જતા હોય. ભગવાન કે મેં કોઈ દી ઉઠો નથી હોય. એ કે અમારા નિયમ જ છે, પૂજારીને બધું કહીને અમારું કરવું નથી. ભગવાન બિચારો ભોળાનો જ ભગવાન હોય. તો હાલ તો ઉઠી મોટો ડંગોળો દીધો, પાણામાંથી પ્રગટ થઈને ભેગો હાલ્યો. એવું લગભગ 3 મહિના હાલ્યો. અને એક દી ગાય રખડતી પાછા મંદિર પાસે ભટકાણી. અને પૂજારી પાસે બરાબર આરતી ટાઈમે જ પી ગયો. પૂજારીને પૈગે લાગ્યો, કીધું ખારો થયો બાપુ, તમે મારું કામ કરી દીધું, એકલો પૂગાતું નથી, બોલો આવ્યો ખરો, તમારો ભગવાન છે જીવડો, ખોટું હું. આજ સુધી કે મને એવા માણસોય નથી, એવા છોકરાય નથી મળ્યા. આ બિચારાને કહું એલા તારો કાંઈક મસિયારો તો કહી ગયા, 3 મહિના ત્યાં કાંઈ લેતો નથી. એ કે 3 ટાઈમ ખાવું પીવું તારા ભેગું હું લે. હવે આ એ કે મારા મસિયારો લે, હવે આનું તમે ક્યાંય પૂવો. એ કે ગાંડો થામા ગાંડા, કે અમે આટલા વર્ષથી આરતી ઉતારી, અમને સપનામાં નથી આવ્યું. તું કે તારે ગીરે કામ કરે. અરે એવો નવરો ભગવાન છે. એ કે નવરો નહીં, કામટો છે. એલા તમને ન ખબર હોય આવ્યો છે. એ કે હોય નહીં કોઈ દી. એમાં બેને તથથી હવે હા નામાં બનાવવું હોય તો શું કરવું? પૂજારી કે એવું હોય તો બતાવી લે તારો ભગવાન. ભગવાન કે આમાં હલવાનું મારું થયું, આ તો આ એકની ખાનગી વાત હતી, આ વૈશમાં જાહેર કેમ કરવી? હવે પેલો તત્માં આવી ગયો કે મેં જોયો ને ઓલો કે મેં ખોટી વાત છે. પૂજારી કે આ તું વાત જ તો તું જ નહીં કરી. હારા આવું કોઈ દિવસ અમે હા અટલનગર જૈનમાંથી અટલનગર અવડા મોટા થયા, અટલનગર પૂજા જ કરી. અમારા બાપાએ કરતા, એના બાપાએ કરતા, 3 ભેગી થતા પૂજા કરી, કોઈને ભેગો નથી થયો ને તું કે મારી ઘીરે આવે ને મારું કામ કરે. હારા તે તમે બાપા તેથી કહેતા હતા ને બધું કામ કરે, તો મારી એક ગાયો ન થાય ને. ઓલાને પૂજારીને આ વાતમાં સમજાય નહીં. અને કુદરતને કરવું, ભગવાને ઓલું ગાય ગોતતા એની વાહે આવ્યા, ત્યાં દેખી ગયો, એ ભગવાન અહીંયા આવો. ભગવાન કે રાનમનો રે હું જાઉં છું. નહીં અહીંયા આવો, આ પૂજારી વાયડો થાય છે. એ કે તને ન મળાવો. એ કે પણ વાયડો થાય નહીં, તમે અહીંયા આવો. ભગવાન એને દાસને વંશ થઈ રહ્યા હોય ને, ભક્તને પ્રેમને વંશ થઈ રહ્યા હોય, તરત આવ્યો. હો ભાઈ ક્યારે શું છે? આને કહી ગયો હું ભગવાન છું. એ કે પણ હું એને દેખાવ એવો નથી, તને દેખાવા બંધાયેલો, આને ન દેખાવ. નહીં તમારે ગમે એમ કરો, મને તમારે દેખાવા જોઈએ. ખૂબ કાલાગાળા કર્યા. આ 2 જણા વાતો કરે, પૂજારીને દેખાય ને પૂજારી સાંભળે. આ જે ભરવાડ જે આ જાટ છે એ બોલે ને, વોટ ફફડે વાત કરી સંભળાય. ભગવાન કાંઈ કે સંભળાય નહીં. પૂજારી કેટલી ઘડી વાત સાંભળી કે મારો બેટો છે કાંઈ ખાસું, વાત એમનું ન કરે. પગમાં પડ્યો પૂજારી કોના? આના. આ જાતના ભરવાડ હતો, એને પગમાં પડી ગયો, ભાઈ તું મારો ગુરુ, તું મારો ભગવાન, તું મારું કાંઈક કરી. જેવા આને પગમાં પીડ્યો બોલો ભગવાન તરત પ્રગટ થયો. જેને જિંદગીમાં જોયો નહોતો એને પ્રગટ આમાં થવું પડ્યું. કેને વાટું? ભક્ત વત્સલ ભગવાન. પ્રેમને વંશ થયો રાજી, વાલો મારો પ્રેમને વંશ થયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી, મારો વાલો પ્રેમને વંશ થયા રાજી. કર્મબાઈનો ખાધો ખીચડો, વિદુરની ખાધી ભાજી, હેઠા બોર સબરીના ખાધા, વાલે 56 ભોગ મેલા ત્યાગે. 56 ભોગ મૂડીને માણા ત્યાં બેઠો. કર્મબાઈનો ખીચડો, કાયમ ખીચડો ખાવા આવે. તમે જુઓ તો પશ્ચિમ બંગાળમાં સંત કર્માબાઈ થઈ. ત્યાં આપણને એમ લાગે આ પ્રેમમાં તમે પાણામાં પૂજો ને તોય થાય, પણ કંઈ તમારામાં પ્રેમ ઉભરાય ને, ભાવ શુદ્ધ હોય તો તમને ખબર છે ઓલો કૃષ્ણ છે એટલે ડખો. આને તો ભગવાન શું છે એ ક્યાં ખબર હતી? એ બધું કામ કરે, ગાયું સારવા જાય. તમે જુઓ તો ખરા. અને બિચારો 3 ટાઈમ જમાઈ દેતો હતો. અને તઈ ઓલા કીધું ગુરુ ગોવિંદ દોનો ખોડું. કોઈને આ બ્રાહ્મણને કહેવું પડ્યું, પૂજારીને કહેવું પડ્યું, આ ગુરુ ને ગોવિંદ 2 ભેગા છે. કાંઈક મારા માટે તો આ ભરવાડ, આ જાટ છે એ જ મારો ગુરુ છે ને. ભગવાન એણે બતાવ્યા. અચાનક 3 પેઢીમાં કોઈએ દર્શન નથી કર્યા, મારી ઘીરે આ હામો લઈને આવ્યો. આની ગાયું સારે મને સપનામાં ન આવે. આ જેથી સમજાય ને તેથી તમારી ભક્તિ પાકી થાય. અને આવી ભક્તિ તો આપણે કરતા નથી. બિચારાને મામા બનાવીએ, આપણે કરમ ઊંધા કહીને ભગવાનને કાન પકડાવીએ. એવો ભગવાન નવરો નથી. આવું ભક્તિમાં આપણે વેવલી ભક્તિ બહુ કરી, ભગવાનની પ્રગટ ભક્તિ ક્યારેય માની નહીં. દીવો સીતરીને કોઈ દી આપણે ભૈયા ક્યાં લાઇટ ઠારી, તો સીતરેલ દીવો આપણો કેમ નથી લાઇટ કરતો, પ્રકાશ નથી કરતો? અને સીતરેલ ભગવાન હાલે. કોઈ દી ગીતો બુદ્ધિ નથી વાપરતા કે કોળિયું મોટું રાખી દેવાય ને એવડો મોટો દીવો કરાય. અટાણે પેઇન્ટર કેવા ફર્સ્ટ ક્લાસ, તમને લાગે દીવો જ બળે.
ભાઈ લાઇટોના બિલ ભરે કોણ માલો ભાઈ? એક એક દીવા એક એક ઘરમાં કરી દેવાય, ઉપાધિ જ નહીં. તો એટલે એ દીવે કોઈથી દીવો નથી થતો કે એમ થોડું થાય. તો તારા શિત્રકમાંથી કોઈથી ભગવાન થાય? તને ખબર આ શિત્રક લેવો ને ફોટો લેવો ને છબી લેવો કેટલામ લેવો તમને ખબર તો છે. તો એમાં તારી શ્રદ્ધા હોય તો પાછું એમાંય થાય, એમાંય પ્રગટ થાય. જેમાં આને પથ્થરમાંય દેખાણો ને, આપણને તો ભગવાન હોય ને હામો જીવતો તોય ન દેખાય, અને પથ્થરમાંય દેખાય. એટલે આ જે નરસિંહ મહેતા કહે ને, એ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ ભુજવે રૂપમાં અનંત વાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાચે હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જોજવે રૂપમાં અનંત વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. દેખાય અનંત રીતે, અલગ અલગ દેખાય પણ હોય એક. જેમ તમારા ઘરમાં તમારી ઓસરીમાં ફળિયામાં ચાંદો દેખાય, બધા પાણીના માટલામાં જો દરેકમાં અલગ અલગ દેખાય, ચાંદો એક હોય. એમ દરેકમાં આત્મ તત્વ રૂપે દરેકના દેહ અલગ, દરેકના ગળા અલગ, તત્વ એક જ હોય. આ તત્વની અનુભૂતિ માટે આપણે શિબિર કરી હતી. તમને ખબર પડી જાય કોઈનામાં નોખો નથી. આ 10 દિવસનું ધ્યાન કર્યું ને એની આ ફલશ્રુતિ છે. એટલે જીવનમાં જ્યાં સુધી તમારામાં ઘટ ભીતર અજવાળા ન થાય ત્યાં સુધી કામ નહીં થાય. અને આપણે એના હાથું બેઠા છીએ. અને એટલે એક ભગવાન બધુંય બાદ કરો ને તમે આવો. અને તમારા માટે તમારે આવવાનું છે. જગત માટે કાંઈ કરવાનું નથી. તમે તમારું કરી લ્યો, ગામ એનું કરી લે. તમે તમારા ભાણા હાસો. તમે કોકના ભાણાની ચિંતા કરો, તમારા લાડવાય કોક લઈ જાય. આ વાંધો છે. આટલું સમજાઈ જાય ને તો ભક્તિ આવે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. કનક કુંડલ વિશે ભેદ ન હોય, અંતે તો હેમનું હેમ હોય. ગમે એમ કહો તમે કે વીંટી કરાવી, મેં કડા કરાવ્યા, મેં વારી કરાવી, મેં હાર કરાવ્યો, મેં પોંચો કરાવ્યો, પણ કરાવ્યું હું સોનું. ઘાટ જોઈ છે, હોનું જોતા નથી. ઘાટ ગમે એટલા હોય પણ હોય હોનું. કિંમત હોની તો હોનાની જ કરે. ભાઈ તમે ભગવાનને હોનાની મૂર્તિ કરીને વેચવા જ આવતી હોના તરીકે ગમે તો ખરો જ હોય. તમે કહો પણ અટાલગર સેવા કરી, એ ત્યાં કરી. તારા માટે ભગવાન, મારા માટે તો હોનું છે. એ હોનું મારું વેચવા નીકળો, લેવા નીકળો છે. અને તમે ભગવાન વેચવા નીકળ્યા. આ તો ગોપીઓનો ભાવ હોય તો તમારી મટુકીમાં આવી જાય. અને તમારો ભાવ ન હોય ને તો ભગવાન કૃષ્ણ સામે હોય તોય ન આવે. આ મોટી કઠણાઈ છે. ભગવાન હતો તોય નથી આવ્યા, નથી તોય મીરાની આવે. આ ધનનો જાટ કરી આવે, ઓલો સજ્જન કસાય આવે તો એની અવડ્યાકડા એક પારસમણી જેવડો અવડોકડો શાલિગ્રામ કોઈ સાધુએ આપેલો. ક્યાંક રસ્તે જતા હતા ને એને જમવાનું માગ્યું, કાલે મારી પાસે જમી લ્યો. જમી લીધું, કાલે મારી એમનું જમાય છે, મારી હાથેથી ઠારી. શાલિગ્રામ એક પ્રસાદીના રૂપમાં આપ્યો, કાલે લેતો જા. એ કે બાપુ આ શું છે? એ કે અમારા ભગવાન છે. કાંઈક ઓલો કસાય હતો, છતાં એને કીધું કે અમારો આને ભગવાન કહેવાય. તો આનું શું કરાય? જો બિચારા કેટલા ભોળા માણસો, એટલે ભગવાન આવે. અને આપણે તો એ કે એમ હા નરસિંહ મહેતા જેવું ખાતું. હવે નામ એવું નરસિંહ મહેતા, બિચારા એને તો વટલાઈમાં. અને પાછા વડના દીકરા પસેડી મૂકીને મૂંગણ લઈ જાય. અને તોય પાછા કે હા ભોળા તમારા ભાઈ લ્યો. મૂકી દે પસેડીને મૂંગણ આટલું લઈ જાય. કેટલા ભોળા નથી લાગતું તમને? તો આ સજ્જન કસાઈ આવે, શાલિગ્રામ દીધો ભેટમાં. એ ક્યાં ભગવાન છે ને આ બધાનું કામ કરે ને રખવાળું કરે છે એમ છે. એ કે પણ તારે હવાના એની પૂજા કરવી પડે હો,
તો કંઈક થાય. એ કે બાપુ પૂજા બુજા આપણને આવડે નહીં.